મોટા ઉપાડે પ્રાણી સંગ્રહાલયમાં ગયા અને અહીંયા પ્રાણી નામે જોવા મળ્યા બે ડોગેશભાઈ. ટિકિટ બારી હતી, ટિકિટ લઈ લીધી અને હવે જવાનું હતું અંદર. પછી અંદર આવી નીકળી જાય એનિમલ જોવા. ઓ સોરી જનાવરા જોવા. અને પેલા આપણી મુલાકાત થઈ જળ બિલાડા હારે. જળ બિલાડાને 2 દિવસનું ખાવાનું વધારે આપી દીધું લાગે, બહુ ઉછાળા મારે છે. જળ બિલાડાને જોઈને આગળ ગયા ત્યાં તો આપણે દેખાઈ જાય વિદેશી કૂતરા. પછી વારો આવી ગયો દીપડાનો. દીપડા જોઈને પછી દેખાઈ જાય ધોળા કલરના વાઘ. વાઘ પછી વારો આવી ગયો સિંહનો. સિંહ પછી ભાલુને જોઈને અમારી હરકતે ભાલુ જેવી થઈ ગઈ. એ ઝાડિયા ન્યાથી આગળ ગયા ન્યા દેખાઈ જાય ફુવારા. ફુવારા જોઈને પછી દેખાઈ ગઈ મગર. મગર જોઈને આગળ જાય ન્યા દેખાઈ જાય ખુલ્લા જનાવર. પછી બધા જનાવરા જોઈને નીકળી જાય બહાર જવા માટે. બહાર જઈને ગોળાની બહાટી બોલાવી નીકળી જાય મેરડીમાના મંદિર સાઈડ. પછી આવી જાય મેરડીમાના મંદિરે. ન્યા તો હતી બહુ ટ્રાફિક. પછી મેરડીમાના દર્શન કરીને આવી જાય લસ્સી પીવા. લસ્સી પીને ઘરે જતા હતા ન્યા તો થઈ ગયું ઢૂમ ટેણે. જેમ તેમ ઘરે પગીને રાતે આવી જાય મેચ જોવા. પછી હું ઇન્ડિયા જીતી ગયું ને. બાકી આજના વ્લોગમાં એટલું જ તે. મળવી નવા વ્લોગમાં.